बोलो श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविन्देन पदारविन्देन मुखारविन्दे न विनिवेशयन्तं वक्ष्य पत्रस्य पूते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसादवोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेति, नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે રૂકમણીજી મોટા પટરાણી હતા અને એમને એમ થયું કે શ્રી કૃષ્ણ મને વિશેષ ચાહે છે, હું રૂપમાં અને ગુણમાં પણ શ્રેષ્ઠ છું, એટલે મારા ઉપર વિશેષ પ્રેમ છે. શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે, તરત જ એમના મનની વાત જાણી ગયા. એટલે એમણે એમને એમ કહ્યું કે જો તમે મને પતિ તરીકે કેમ સ્વીકાર્યો? હું તો જો અહીંયા જરાસંઘથી ડરીને આવ્યો છું. સમુદ્રનું શરણ લીધું છે. શિશુપાલ, દંતવક્ત્ર, જરાસંઘ, તમારો ભાઈ રૂકમી જેવા મહારથીઓ સાથે મેં વેર બાંધ્યું હોય, લગ્ન કરનાર સ્ત્રીને ક્લેશ ભોગવવો પડે ને, એ બરાબર જ છે. અમારા તો મિત્રો પણ ગરીબ છે. અમે તો પોતાને ધનવાન સમજનારા લોકો સાથે મિત્રતા પણ કરતા નથી. પોતાનીથી ઉતરતા કુળવાળા સાથે લગ્ન કે મિત્રતા શોભે પણ નહીં. દેવી, મેં તો તમારું અપહરણ કર્યું ને, એ તો આ બધાનું માનભંગ કરવા માટે કર્યું હતું. હજી પણ કાંઈ બગડ્યું નથી. તમને યોગ્ય લાગે ને એવા પતિ સાથે તમે પરણી શકો છો. હું ખરેખર તમારા માટે યોગ્ય નથી. કહીને શ્રી કૃષ્ણ ચૂપ થઈ જાય છે. તેથી રૂકમણીએ આવી વાતો ભગવાનના મોઢે અગાઉ ક્યારેય સાંભળી નહોતી. પગથી ધરતી ખોતરતા આંસુ સારે છે અને ભગવાનના ચરણમાં ઢળી પડે છે. ભગવાને જાણી લે છે કે હવે રૂકમણીનો અહંકાર ઓગળી ગયો છે. પોતાના પિતાંબરથી આંસુ લૂછી
પલંગ ઉપર બેસાડે છે અને કહે છે કે ખોટું નહીં લગાડતા, મેં તો માત્ર મજાકમાં આવું કર્યું છે. મારે જોવું હતું કે મારા વ્યંગ વચનોથી તમારા મુખની લાલીમાં કેવી ઉપસી આવે છે. ત્યાર પછી શ્રી કૃષ્ણના મોટા પુત્ર પ્રદ્યુમ્નને ત્યાં અનિરુદ્ધ નામના પુત્ર થયા. બલિ રાજાનો પુત્ર અને પંજાબનો રાજા બાણાસુર શિવ ભક્ત હતો. શિવને પ્રસન્ન કરી બાણાસુરે 1000 હાથ મેળવ્યા હતા. ચિત્રલેખ બાણાસુરની દીકરી ઉષાનું સ્વપ્નમાં શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે લગ્ન થયું. તેણે ચિત્રલેખાને કહ્યું, તેની બહેનપણી હતી. ચિત્રલેખાએ અનેક ચિત્રો દોર્યા. તે ચિત્રો દોરવામાં માહેર હતી. એમાંથી ઉષાએ અને અનિરુદ્ધને શોધી કાઢ્યો અને કીધું કે આની સાથે મારે લગ્ન કરવા છે. ચિત્રલેખા દ્વારિકા પહોંચે છે. સુદર્શનને કહે છે, નારદ ભગવાન મળે છે. નારદ ભગવાનને કહે છે કે ભાઈ આ રીતનો મારો પ્રોગ્રામ છે, મારે તો અહીંથી અનિરુદ્ધને ઉપાડી જવાનો છે. નારદ કહે છે કે ચિંતા ન કરો, સુદર્શનને હું અહીંયા રોકી રાખીશ વાતોમાં, તમે એને ઉપાડી જજો. આ રીતે અનિરુદ્ધને ચિત્રલેખા સુદર્શનના ચોકી પેરામાંથી બહાર કાઢી અને ઉપાડી જાય છે. પછી નારદ એકવાર શ્રી કૃષ્ણના દરબારમાં જાય છે, કહે છે કે મારે તમારા બધા પૌત્રવધુ બધું જોવું છે. તો ભગવાન એનો પરિવાર બતાવે છે. એમાં કહે છે કે અનિરુદ્ધ દેખાતો નથી. તો કે હા નારદ, 6 મહિનાથી એનો પતો નથી. તો કહે છે તમારો છોકરો તો ઉષાને પરણવા ગયો છે અને ત્યાં બાણાસુરે એને નાગપાસમાં બાંધી દીધો છે. જો મમતા હોય ને તો સોનિતપુર જઈને એને છોડાવી આપો. ત્યાં જઈને નાગપાસમાંથી અનિરુદ્ધને મુક્ત કરે છે. અનિરુદ્ધ નીચું મોઢું કરીને ભગવાનની પાસે આવે છે. તો કહે છે કે કાંઈ ખોટું નથી કર્યું. મારા જીવનમાં પણ હું મોટા ભાગની મારી પત્નીઓને ઉપાડીને લાવ્યો છું, એટલે દીકરા તું શરમાતો નહીં. ભગવાને બાણાસુરને કહ્યું કે લૌકિક વ્યવહાર પ્રમાણે તારી દીકરીને પરણાવી દે. ત્યારે તેણે ના પાડી અને શિવ અને સામળિયા વચ્ચે યુદ્ધ થયું. શિવ એટલે બાણાસુર, કેમ તો કે શિવ ભક્ત હતો, એટલે શિવજી પણ એના પક્ષે લડવા આવ્યા હતા. અને સામળિયો એટલે શ્રી કૃષ્ણના સમર્થકો. શ્રી કૃષ્ણએ બાણાસુરના 996 હાથ કાપીને માત્ર 4 હાથ રાખ્યા. માર્યો નહીં, કારણ ભગવાનના પરમ ભક્ત પ્રહલાદનો પૌત્ર હતો. બાણાસુર પત્ની સાથે ભગવાનના શરણે આવ્યો અને વિધિ વિધાનથી ઉષાને અનિરુદ્ધ સાથે પરણાવી. કરિયાવરમાં ઘણી સંપત્તિ આપી. તેના પછી પૌત્રવધુ ઉષાએ શ્રી કૃષ્ણ પાસે કહ્યું કે મારા પિતાને એક પુત્ર થાય ને એવું કરી આપો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એને પ્રોમિસ આપે છે કે તારા પિતાને ત્યાં એક પુત્ર થશે. સુંદર વરદાન ભગવાન પાસે માગી ઉષાએ એક દીકરીની પિતાના કુળ પ્રત્યેની ઉત્તમ મનોકામનાનો પરિચય આપ્યો અને ભગવાને પોતાની ઈશ્વરીય સત્તાનો પરિચય આપ્યો. આપણે કાલે આટલું વાંચ્યું. હવે આગળ નૃગ રાજાની કથા. શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, એક દિવસ સાંભ, પ્રદ્યુમન, ચારુભાનુ અને ગદ વગેરે યદુવંશી કુમારો ફરવા માટે બગીચામાં ગયા. રમતા રમતા કુમારોને તરસ લાગી. પાણી પીવા બધા બગીચાના કૂવા પર આવ્યા. કૂવામાં એમણે ખૂબ જ મોટો કાચિંડો જોયો અને કાઢવામાં એ લોકો સફળ થયા નહીં. એમણે શ્રી કૃષ્ણ પાસે આવી અને અદ્ભુત કાચિંડાની વાત કહી. શ્રી કૃષ્ણે ત્યાં જઈ અને કાચિંડાને પોતાનો ચરણ સ્પર્શ કર્યો. ભગવાનનો ચરણ સ્પર્શ થતાં જ કાચિંડામાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. ભગવાને પૂછ્યું કે તમે કોણ છો અને આ નીચ યોનિને પ્રાપ્ત થયાનું કારણ શું છે? દિવ્ય પુરુષે કહ્યું કે ભગવાન, હું રાજા ઇક્ષ્વાકુનો પુત્ર છું. મારું નામ નૃગ છે. હું મહાન દાની છું. મેં વરસાદની જેટલી ધારાઓ છે, પૃથ્વીના જેટલા રજકણો છે અને આકાશમાં જેટલા તારાઓ છે ને એટલી ગાયો સુપાત્ર બ્રાહ્મણોને દાનમાં આપી છે. પરંતુ મારા દુર્ભાગ્યે એક દિવસ એક બ્રાહ્મણની ગાય મારી ગાયોના ટોળામાં પડી ગઈ અને એ ગાય મેં બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. ગાયને લઈને બ્રાહ્મણ પોતાને ઘેર જઈ રહ્યો હતો
ત્યારે રસ્તામાં એ ગાયનો મૂળ માલિક બ્રાહ્મણ મળ્યો. એણે કહ્યું, આ ગાય તો મારી છે, તમે એને ક્યાં લઈ જાઓ છો? પહેલા બ્રાહ્મણે કહ્યું કે મને આ ગાય મૃગ રાજાએ દાનમાં આપી છે ને હું મારે ઘેર લઈ જાઉં છું. ગાયનો માલિક ગાય અને દાન લેનાર બ્રાહ્મણને લઈ અને મૃગ રાજા પાસે આવ્યા અને બ્રાહ્મણે મૃગ રાજાને કહ્યું કે તમે મારી ગાય ચોરીને દાનમાં આપી છે, તેથી તમારે એનું પરિણામ ભોગવવું પડશે. મેં કહ્યું કે મને માફ કરો, હું આ બાબત જાણતો નથી અને અજાણતા થયેલા અપરાધને ક્ષમા કરો. હું આપને એક ગાયના બદલામાં બીજી 10,000 ગાયો આપું છું. બ્રાહ્મણે કહ્યું, આમ કરવાથી તો મને ગાય વેચ્યાનું પાપ લાગ્યું, તેથી હું મારી ગાય તમને આપી નહીં શકું. આમ કહીને વિપ્ર ત્યાંથી ચાલ્યો ગયો. અને હું અજાણતા પણ બ્રાહ્મણની ગાયની ચોરીના પાપને કારણે આયુષ્યહીન થઈ ગયો. યમદૂતો મને યમરાજા પાસે લઈ ગયા. યમરાજાએ મને પૂછ્યું, તમારે પ્રથમ પુણ્યનું ફળ જોઈએ છે કે પાપનું? મેં પ્રથમ પાપનું ફળ ભોગવી લેવાની ઈચ્છા કરતા હું આ કાચિંડાની યોનિને પ્રાપ્ત થયો, પરંતુ મારા પુણ્યને લીધે મારી સ્મૃતિ કાયમ રહી. મૃગ રાજાએ ભગવાનની સ્તુતિ કરી આપનું કહ્યું કે આપનું નામ ઉત્તમ શ્લોક છે. ભક્તો અને પતિતોનો ઉદ્ધાર કરનાર આપનાથી વધીને કોઈ નથી. ભગવાનની સ્તુતિ કરીને મૃગ રાજા પાપ મુક્ત બની અને વિમાનમાં બેસીને વિદાય થઈ ગયા. શ્રી કૃષ્ણએ યાદવ કુમારોને આ ઘટનાનો સાર સમજાવતા કહ્યું, નિષિદ્ધ દ્રવ્ય કદાપી લેવું નહીં. એક તો બ્રાહ્મણનું, બીજું દીકરીનું, ત્રીજું દેવસ્થાનનું અને ચોથું ગુરુનું દ્રવ્ય લઈ શકાય નહીં. આ ચારેય દ્રવ્ય નિષિદ્ધ છે. શ્રી રામચંદ્રજીએ પ્રજાની ફરિયાદ સાંભળવા એક ઘંટ બાંધ્યો હતો. ફરિયાદી ઘંટ વગાડે ને એટલે તરત શ્રી રામ એને મળવા બોલાવે. એક દિવસ ઘંટ વાગ્યો. ફરિયાદીને હાજર કરવા શ્રી રામે સેવકોને કહ્યું, જોયું ને તો ફરિયાદી એક કૂતરો હતો. એણે ઘંટની દોરી ખેંચી હતી. શ્રી રામે એને પૂછ્યું કે તારી શું ફરિયાદ છે? એણે કહ્યું કે એક સંન્યાસીએ મને નિર્દય રીતે માર્યો છે. શ્રી રામે સંન્યાસીને બોલાવીને કૂતરાને મારવાનું કારણ પૂછ્યું. એણે કહ્યું, મારું ભિક્ષાનું અન્ન એ ખાઈ જતો હતો, તેથી માર્યો. શ્રી રામે હસીને કૂતરાને પૂછ્યું, આ સંન્યાસીને શું સજા કરું? કૂતરાએ કહ્યું કે એને કોઈ મઠ મંદિરનો મહંત બનાવી દો. રામે પૂછ્યું, આ તે કઈ સજા છે કે મજા? કૂતરાએ કહ્યું કે હું અગાઉ એક દેવસ્થાનનો મહંત હતો. દેવ દ્રવ્ય ખાઈને તાગડધીન ના કર્યા. આ જન્મમાં કૂતરો થયો. એટલે આ મહારાજને મહંત બનાવો. ખાધા વગર રહી નહીં શકે અને મારી જેમ બીજા જન્મમાં કૂતરો થશે ને એટલે અમારો હિસાબ ચૂકતે. મૃગ રાજાના ચરિત્ર દ્વારા ભગવાને યાદવોને નિષિદ્ધ દ્રવ્ય ન લેવા અને બ્રાહ્મણોનો અપરાધ ન કરવા સૂચના આપી છે. ચેતવણી આપતા કહ્યું કે તમે મારા કુળમાં જન્મ્યા હોવા છતાં બ્રાહ્મણોનો દ્રોહ કરશો ને તો તમારી દુર્ગતિ થશે. આમ છતાં યદુકુળનો નાશ બ્રાહ્મણોના શ્રાપથી જ થયો, જે આગળ આવશે. સુખદેવજી કહે છે કે હે રાજન, બલરામજીએ એક દિવસ શ્રી કૃષ્ણને કહ્યું કે લાલા, મને નંદ યશોદાને મળવાનું ખૂબ મન થયું છે. તું આવે ને તો આપણે વ્રજમાં જઈએ. વ્રજભૂમિ શ્રી કૃષ્ણ બલરામની જન્મભૂમિ છે. યાદ આવે ને એ સ્વાભાવિક છે. રાવણનો વધ કર્યા પછી લક્ષ્મણે લંકામાં જઈને એનો વૈભવ જોયો. રાવણ ધનપતિ કુબેરનો ભાઈ હતો. એની સમૃદ્ધિની સીમા ન હોય. લક્ષ્મણે રામને કહ્યું કે આપણે લંકામાં જોકાઈએ તો કેવું? શ્રી રામે ખૂબ સુંદર જવાબ આપ્યો. રામે કહ્યું, અપી સ્વર્ણમયી લંકા ન મે લક્ષ્મણ રોચતે, જનની જન્મભૂમિસ્ર ચ સ્વર્ગાદપી ગરીયસી. લક્ષ્મણ, લંકા સોનાની હોવા છતાં મને એ ગમતી નથી. આપણી અયોધ્યા જન્મભૂમિ હોવાથી મને સ્વર્ગ કરતાં પણ અતિ પ્રિય છે, વાલી છે. શ્રી રામે અયોધ્યાને વંદન કર્યા છે. શ્રી રામ દ્વારા જન્મભૂમિનું મહત્વ જાણ્યું છે ને એ જ લક્ષ્મણ આજે અહીં બલરામ છે. બલરામને જન્મભૂમિ યાદ આવી છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે મને હમણાં સમય નથી, તમે જઈને સ્વજનોના સમાચાર લઈ આવો.
શ્રી કૃષ્ણ વ્રજમાં ગયા નથી, પણ બલભદ્રના શરીરમાં પ્રવેશ કર્યો. બલરામનું ગુરુ સ્વરૂપ સેવ્ય એટલે કે પૂજાતું નથી, પણ શ્રી કૃષ્ણનો જેમાં પ્રવેશ થયો છે ને એ બલભદ્રનું શ્યામ સ્વરૂપ સેવ્ય છે. બલરામ રથમાં બેસીને વૃંદાવન આવ્યા. નંદ જશોદાને દાવ ભૈયાને જોઈ અને આંખમાં પ્રેમના આંસુ આવ્યા. ગોપીઓ સૌ દોડતા આવ્યા, બલભદ્રને ભેટી પડ્યા. બલરામે નંદ યશોદાને પ્રણામ કર્યા. યશોદાએ બલરામને ખોળામાં બેસાડ્યા, અશ્રુઓથી અભિષેક કર્યો. નંદ બાવાએ દ્વારિકામાં રહેતા સ્વજનો સાથે શ્રી કૃષ્ણના કુશળ સમાચાર પૂછ્યા. વળી પૂછ્યું કે બેટા, તમે બંને ભાઈઓ અમને યાદ કરો છો? શ્રી કૃષ્ણ અમારી સેવાને ક્યારે યાદ કરે છે? બલરામ 3 મહિના વ્રજમાં રોકાયા. દરમિયાન યમુના કિનારે જઈને ગોપીઓને મળ્યા. ગોપીઓ 100 વર્ષના વિયોગ પછી પણ એક દિવસ પણ શ્રી કૃષ્ણને ભૂલી નથી. કાગળ પણ લખ્યો નથી. 100 વર્ષના વિયોગ પછી પણ ગોપીઓ આજે શ્રી કૃષ્ણને યાદ કરી રહી છે. ગોપીઓનો શ્રી કૃષ્ણને પ્રત્યે અખૂટ પ્રેમ છે. શ્યામ નથી વિસરાતો, કોને કહીએ આ વાતો, શ્યામ નથી વિસરાતો. મારી પ્રીતમજીએ પ્રેમ કટારી, ઘા એનો નથી રૂજાતો, કોને કહીએ આ વાતો, શ્યામ નથી વિસરાતો. જેને કહીએ તે અમને ગાંડા ગણે છે, સમજે ના આ પ્રીતનો નાતો, કોને કહીએ આ વાતો, શ્યામ નથી વિસરાતો. પ્રેમ અને મોહમાં ફરક છે. મોહ હોય ને તો ભૂલાઈ જાય છે, પ્રેમ હોય ને ત્યાં દોષ પણ ગુણ દેખાય. એક દાખલો આપું. એક ભાઈ જમવા બેઠા. કઢી ખૂબ ખાટી હતી. જોરથી બૂમ પાડી, આ કઢી કોણે બનાવી? આટલી બધી ખાટી? રસોડામાંથી મા બોલી, બેટા તારી પત્નીએ બનાવી છે. અને તુરત જ ભાઈએ ફેરવી તોડ્યું. કહે છે કે બા, કઢી સરસ ખાટી ખાટી બનાવી છે, એમ કહીને 2 વાડકા કઢી પી ગયો. ત્યાં પ્રેમ છે ને ત્યાં દોષમાં પણ ગુણ દેખાય છે. ભક્તિ સૂત્રમાં પ્રેમની વ્યાખ્યા કરતા નારદજીએ કહ્યું છે, પ્રતિક્ષણ વર્ધમાનમ. પ્રેમ પ્રતિક્ષણ વધે છે, ઓટ નથી આવતી, વર્તી છે. પછી કહ્યું, કામના રહિતમ પ્રેમ સ્વરૂપમ. પ્રેમ હોય ને ત્યાં કોઈ કામના હોતી નથી. અને અનિર્વચનીય પ્રેમ સ્વરૂપમ. પ્રેમને શબ્દોમાં કહી શકાય નહીં. પ્રેમ તો છે ને અનુભવની ચીજ છે, વર્ણન થઈ શકે નહીં. ગોપીઓનો ભગવાન પ્રત્યે સાચો પ્રેમ છે એ ક્યારેય ભૂલતી નથી. કેટલાક લોકો કહે છે કે અમે ભગવાનને માનીએ છીએ. જુઓ, ભગવાનને માનવું ને એ એક અલગ વસ્તુ છે, અને ભગવાનને પ્રેમ કરવો એ બીજી વસ્તુ છે. આપણે ભગવાનને માનીએ છીએ પણ પ્રેમ કરતા નથી. નાઈને ઊભા અગરબત્તી સળગાવી છૂટા થઈ જઈએ, માનીએ છીએ પણ માનવાથી કોઈ ફાયદો નથી. અરે ભગવાન તો પ્રેમ કરવાની ચીજ છે. 6 મહિને વર્ષે દાડે તો ભગવાનને યાદ કરો એકવાર. એના માટે સમય ફાળવો. માછલી પાણીને પ્રેમ કરે છે, એ પાણી વગર રહી શકતી નથી, વિયોગમાં મરી જાય. દશરથનો રામને પ્રતિ પ્રેમ હતો, માછલીની જેમ મરી ગયા. એ રામને માનતા ન હતા, એ તો રામને પ્રેમ કરતા હતા. ઈશ્વર કોઈ માનવાની ચીજ નથી. ગોપીઓ શ્રી કૃષ્ણને પ્રેમ કરે છે. બલરામજી યમુના કિનારે ગોપીઓની સાથે રાસ રમ્યા. યમુનાજીને બોલાવ્યા પણ આવ્યા નહીં. એટલે ગુસ્સામાં આવી બલરામજીએ હળના અગ્રભાગથી યમુનાજીને ખીંચ્યા છે. આપણે યાત્રામાં જ્યારે જઈએ ને ત્યારે વ્રજવાસીઓ આ સ્થાન બતાવે છે. યમુનાજી આ જગ્યાએ થોડા વાંકા છે. કોઈને પ્રશ્ન થાય કે જે ગોપીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમ્યા, એ જ ગોપીઓ સાથે બલરામજી પણ રાસ રમ્યા? ના, એવું નથી.
શ્રી કૃષ્ણ જે ગોપીઓ સાથે રાસ રમ્યા ને એ ગોપીઓ સાથે બલરામ રાસ નથી રમ્યા. બલરામ એ શેષ નારાયણનો અવતાર છે. શેષ નારાયણ જે છે ને એ નાગલોકના રાજા છે. કેટલીક નાગ કન્યાઓની શેષ નારાયણની સાથે પરણવાની ઈચ્છા હતી. એ જ નાગ કન્યાઓ આજે વૃંદાવનમાં ગોપીઓ થઈને આવેલી. એ ગોપીઓ શ્રી બલરામ ભૈયા સાથે રાસ રમી હતી. પુષ્ટિ માર્ગમાં તમે જાઓ જુઓ ને, જ્યાં જ્યાં પણ જ્યાં જ્યાં પણ દાઉજીનું સ્વરૂપ છે ને એ શ્યામ રંગનું છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં બલરામજીનું ગૌર સ્વરૂપ સેવ્ય નથી, ફક્ત શ્યામ સ્વરૂપ જ સેવ્ય છે. જે બલરામજીનું ગૌર સ્વરૂપ છે ને એ તો શેષ નારાયણનું સ્વરૂપ છે. એ શેષાવતાર બલરામ પુષ્ટિ માર્ગમાં સેવ્ય નથી, પરંતુ જ્યારે જ્યારે શ્રી બલરામ દ્વારા કોઈ વિશિષ્ટ કામ કરાવવાનું થતું ને ત્યારે શ્રી કૃષ્ણનો એમનામાં આવેશ થતો, અને જ્યારે શ્રી કૃષ્ણનો આવેશ થતો ને ત્યારે શ્રી બલરામ શ્યામ થઈ જતા. એટલે શ્યામ સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં સેવ્ય છે એ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. શ્રી બલરામ નંદ યશોદાની ખબર કાઢી અને દ્વારિકામાં પાછા પધાર્યા. સુખદેવજીએ કહ્યું કે હે રાજન, બલભદ્રના વ્રજમાં પધાર્યા પછી શ્રી કૃષ્ણએ પૌડક રાજાને માર્યો. કાશીના અવિવેકી રાજા પૌડકે શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો કે હું જ સાચો કૃષ્ણ છું. વાસુદેવ મારું નામ છે, હું ચતુર્ભુજ અને સુદર્શન ચક્રધારી હું જ છું, તમે તો બનાવટી કૃષ્ણ છો. તેથી તુરંત મારા શરણે આવો. શ્રી કૃષ્ણ રથમાં બેસીને કાશી નગરમાં ગયા. પૌંડક સાથે યુદ્ધ થયું અને ભગવાને પૌંડકનું મસ્તક સુદર્શન ચક્રથી ઉડાવી દીધું. સુખદેવજી કહે છે કે હે રાજન, જાંબવતીના પુત્ર સાંબે એક દિવસ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું. તેથી કૌરવોને ભારે ક્રોધ થયો. એ કહેવા લાગ્યા, જુઓ તો ખરા, છોકરો કેટલો માથા ભારે છે, એને બંદી બનાવી લો. આપણે એને છોડવો નથી. યાદવો આપણું શું કરી લેવાના હતા? અને જો યાદવો પુત્રને છોડાવવા અહીં આવશે ને ત્યારે એમનો પણ ફાંકો ઉતરી જશે. કર્ણ વગેરે યોદ્ધાઓએ સાંબનો પીછો કર્યો. એમની વચ્ચે યુદ્ધ થયું અને આખરે સાંબને બાંધીને હસ્તિનાપુર લઈ ગયા. નારદજીએ આ સમાચાર દ્વારિકામાં આપ્યા. યાદવોએ હસ્તિનાપુર પર ચડાઈ કરવાની તૈયારી કરી, પરંતુ બલરામજીએ બધાને રોક્યા અને બલરામજી એકલા હસ્તિનાપુર ગયા. નગરની બહાર મુકામ કરી અને બલરામજીએ ઉદ્ધવજીને ધૃતરાષ્ટ્રની પાસે મોકલ્યા. ઉદ્ધવજીએ કૌરવ સભામાં જઈ અને બલરામજી પધાર્યા છે એ સમાચાર આપ્યા. તમામ કૌરવોએ ખૂબ માન સન્માનથી બલરામજીનો સત્કાર કર્યો. બલરામજીએ કૌરવોને કહ્યું કે અમારા રાજા ઉગ્રસેને એક સંદેશો મોકલ્યો છે. એમાં એમણે કહ્યું છે કે તમે બધા કૌરવોએ ભેગા મળી અને અધર્મથી અમારા પૌત્ર સાંબને બંદી બનાવ્યો છે. આ બરાબર નથી. તેમ છતાં આપણા વચ્ચેના સંબંધોને આંચ ન આવે ને એટલા માટે અમે તમારા વર્તનને ગળી ગયા છીએ. માટે અમારા પુત્ર સાંબને એની પત્ની સાથે તુરંત અમારી પાસે મોકલી આપો. કૌરવો કહેવા લાગ્યા, આ યદુવંશીની અવકાત તો જુઓ. એ કુરુવંશીઓને એમના બરાબરીના માનવા લાગ્યા છે. એમની પાસે જે કંઈ પણ છે ને એ બધું આપણી કૃપાના કારણે જ છે. હવે તો એમ લાગે છે કે આપણે દૂધ પાઈને સાપ ઉછેર્યો છે. આશ્ચર્ય તો જુઓ, સિંહનો ભાગ શિયાળને લેવો છે. આ સાંભળીને બલરામજીની આંખો લાલ થઈ ગુસ્સે થયા. એમણે કહ્યું કે હું આજે આ પૃથ્વી પરથી કૌરવોને મિટાવી દઈશ. એમ કહીને પોતાનું હળ લઈ અને તૈયાર થઈ ગયા અને હળના અગ્રભાગથી હસ્તિનાપુરને ખેંચી અને ગંગામાં ડુબાડવા તૈયાર થયા. ત્યારે કૌરવો ગભરાયા અને સાંબને પત્ની સાથે બલરામને સોંપી દીધો. અને દુર્યોધને 1200 હાથી, 10,000 ઘોડા, સોનાથી મળેલા 6,000 રથ, 1,000 દાસીઓ
વગેરે આપી અને પુત્રીને વળાવી. શ્રી કૃષ્ણએ આવા દંભીઓને વીણી વીણીને ખતમ કર્યા છે. આપણા ધર્મમાં વ્યક્તિ પૂજા ઘણી છે. ધર્મના મર્મને જાણનારા કેટલાક સંતો પોતાની મૂર્તિ મુકાવીને પૂજા કરાવે છે. વ્યક્તિ પૂજાને લીધે આપણા ધર્મની પડતી થઈ છે, એ દીવા જેવી વાત છે. સંતોને માન આપો, આદર આપો, પણ ભગવાન કદી પણ ના બનાવે. આપણા ધર્મના કેટલાક લોકોને આપણે હળધૂત કર્યા. એમના પ્રત્યે પ્રેમ કે લાગણી આપણે દાખવી નહીં. પરિણામે કેટલાક લોકોએ મુસ્લિમ ધર્મ, કેટલાકે ઈસાઈ ધર્મ અને કેટલાકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. માણસને જ્યાં પ્રેમ દેખાય ને ત્યાં જાય. આપણા ધર્મની આ ક્ષતિયુક્ત વ્યવસ્થાને લીધે દુનિયામાંથી આજે હિન્દુઓ ઓછા થતા જાય છે. આજે આશ્રમોમાં ગુરુ ચેલા જુદી જુદી ખીચડી પકવે છે. આપણા લોકો સંગઠિત નથી, પછી રામ રાજ્ય આવે ક્યાં? ઊંચ નીચના ભેદ ધર્મના રસ્તામાં લાલ બત્તી છે. શ્રી રામ સબરીને ત્યાં ગયા હતા. એમણે જાતિનો વિચાર ક્યારેય કર્યો નથી. આપણી સૌની નસોમાં એક જ ખૂન વહી રહ્યું છે, છતાં આપણે આપણા જ હિન્દુઓને હળધૂત કરીએ છીએ. તેથી હિન્દુ ધર્મની પડતી થઈ છે. આ વાત કડવી છતાં પણ સત્ય છે. સંતો એ કઈ મંજિલ નથી, રસ્તો છે. મંજિલ તો ભગવાન છે. આપણા ધર્મમાંની ખામીઓ જે દિવસે દૂર થશે ને, તો જ આપણે હિન્દુ ધર્મને બચાવી શકીશું. સુખદેવજી બોલ્યા, બલરામજીએ એક દ્વિવિધ નામના વાનરને માર્યો. રામાવતારમાં વાનર ભક્ત હતો, પરંતુ કૃષ્ણાવતારમાં એ અભક્ત બન્યો. એ ભૌમાસુર એટલે કે નરકાસુરનો મિત્ર હતો. શ્રી કૃષ્ણએ ભૌમાસુરને માર્યો ને ત્યારથી એ રોષે ભરાયો હતો. એ સાધુ, સંતો, ઋષિઓ અને બ્રાહ્મણોને પજવતો હતો. યજ્ઞ યાગાદિનો વિધ્વંસ કરી અનેક પ્રકારના ઉપદ્રવો કરતો. સ્ત્રીઓને પજવતો અને એમને જોઈને કુચેષ્ટાઓ કરતો. શ્રી બલરામજીના જોવામાં આવી ગયો ત્યારે બલભદ્રજીએ એને મારી નાખ્યો. દ્વિવિધ એટલે દૈત્ય બુદ્ધિ છે. એક કલ્પમાં ભક્ત અને બીજા કલ્પમાં અભક્ત બનવું ને, એ દ્વૈત બુદ્ધિ છે. હવે ભગવાન શ્રી કૃષ્ણની દિનચર્યા. ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠતા અને નિયમિત ધ્યાન કરતા. સવારે ઉઠીને ધ્યાન કરવું જોઈએ. દરરોજ એ વિચારવું જોઈએ કે હું કોણ છું, શા માટે આવ્યો છું, મારું કર્તવ્ય શું છે, હું જે કાર્ય કરું છું એ ધર્મના સિદ્ધાંત પ્રમાણે છે કે નહીં, મારું આચરણ કોઈ બીજા માટે આપત્તિરૂપ તો નથી ને. આ બાબતોનું ધ્યાન કરવું જોઈએ. આવું વિચારવાથી જીવનનો સાચો માર્ગ પ્રશસ્ત થશે. જીવનમાં મનોમંથન, આત્મચિંતન જરૂરી છે. જ્યાં સુધી આત્મચિંતન નહીં કરો ને, ત્યાં સુધી તમને તમારા દોષોનો ખ્યાલ નહીં આવે. આ પ્રમાણે ચિંતન કરી મનમાં રહેલા દોષોને દૂર કરવાની ક્રિયાનું નામ છે સાધના, અને સાધનાથી જ સાધ્યની પ્રાપ્તિ થશે. શ્રી કૃષ્ણ નિત્ય દાન કરે છે. જે દિવસે દાન ન થાય ને, એ દિવસે જમવાનો અધિકાર નથી. દાન આપવાથી મન ઉદાર બને છે અને દાન લેનારનો આશીર્વાદ મળે છે. ગાયને ઘાસ નાખવાથી ગાય ક્યારેય મોઢેથી આશીર્વાદ નહીં આપે, પણ ઘાસનો પૂળો જોઈ અને દોડીને તમારી પાસે આવશે અને એનો આત્મા ઠરશે. એ અવશ્ય કલ્યાણકારી બનશે. દાન આપવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. પ્રાચીન કાળમાં એવા અનેક ઉદાહરણો છે જેમાં ગંભીર માંદગીમાં પડેલાઓએ દાન આપીને રોગ મુક્ત થયા હતા. દાન આપવાથી ધનની શુદ્ધિ થાય છે. માટે ઉપનિષદ કહે છે, દેયમ દેયમ દેયમ, આપ આપ આપ. અરે પૈસો ન હોય ને તો કોઈને પ્રેમ આપો, કોઈને હિંમત આપો, કોઈને આશીર્વાદ આપો, કોઈને ઉત્સાહ આપો. પરંતુ કેટલાક લોકો હોય ને, આપવાની ભાષા સમજતા જ નથી. ઘર ભેગું કરવાની જ એમને ખબર હોય.
ભગવાન નિયમિત દાન કરે છે. આપણી દાન વૃત્તિને ખીલવવા ઋષિઓએ આ બધા પર્વો ઉત્સવો ઊભા કર્યા. એવો આપણી કંજુસાઈને જાણતા હતા. માણસ પર્વના નિમિત્તે દાન કરતો થાય એ પર્વનો આશય છે. માણસે છે ને કંઈક નિયમ લેવો જોઈએ. એક ભાઈ હતા એ કોઈ નિયમ ન પાડે. એની પત્નીએ કહ્યું તમે કંઈક તો નિયમ લો. શું કરું? પત્નીએ કહ્યું કે એક કામ કરો, દરરોજ સવારે આપણો પાડોશી ઓલો કુંભાર છે ને એનું મોઢું જોયા વિના ક્યારેય ચા નહીં પીતા, એવું નક્કી કરો. ભાઈએ વિચાર્યું કે આમાં ક્યાં કાંઈ મોટી વાત છે, મુશ્કેલી નથી. નિયમ લઈ લીધો. રોજ સવારે ઉઠીને દાંતણ કરતા, કેમ છો કાકા એમ કહીને કુંભારનું મોં જોઈ લે અને ચા પીએ. કોઈ મુશ્કેલી નથી. પરંતુ એક દિવસ કુંભાર વહેલો ઉઠી અને ગધેડા લઈને માટી ખોદવા દૂર દૂર ચાલી ગયો. પેલા ભાઈ એનું મોઢું જોવા ફાંફા મારે છે પણ દેખાયા નહીં. કુંભારની પત્નીને પૂછ્યું તો કે એ તો સાંજે આવશે, દૂર માટી ખોદવા ગયા છે. ભાઈ ઘરમાં જઈને એની પત્ની પર ગુસ્સે થયા. નિયમ લેવામાં શું ફાયદો? આજે હવે મારે સાંજ સુધી શું ચા ન પીવી? પત્નીએ કહ્યું કે નિયમ લીધો જ છે. એ કુંભાર જ્યાં ગયો છે ને ત્યાં જઈને મોઢું જોઈ આવો અથવા સાંજ સુધી રાહ જુઓ. ભાઈ તો ઉપડ્યા કુંભારની પાસે. આ બાજુ કુંભારને જમીન ખોદતા ખોદતા ધનનો ચરુ મળ્યો. એને થયું કે કોઈ જોઈ જશે ને તો રાજાને વાત કરશે અને રાજા બધું ધન હડપ કરી દેશે. એટલે ખાડામાંથી ઊભો થઈ અને ઉપર જોવા લાગ્યો, કોઈ આવતું તો નથી ને. પેલા ભાઈ તો ઉતાવળા આવી રહ્યા છે. એણે દૂરથી કુંભારનું મોઢું જોઈ લીધું અને બોલ્યા, જોઈ લીધું. કુંભાર સમજ્યો કે ધનનો ચરુ જોઈ લીધો. પેલા ભાઈ તો મોઢું જોઈને ઘેર જવા દોડ્યા. કુંભાર પાછળ દોડ્યો, અરે ભાઈ ઊભા તો રહો, જોયું હોય ને તો અડધું લેતા જાઓ. અને એને ચરુની પાસે લઈ ગયા. આ ભાઈને આખી વાત સમજાઈ ગઈ અને સાથે સાથે નિયમ લેવાથી આ લાભ થયો ને એ વાત પણ સમજાઈ ગઈ. વિચાર કર્યો કે નાનો સરખો અને પોતાને ફાવતો હતો એવા નિયમથી પણ પોતે માલામાલ થઈ ગયો. હવે એણે નિયમ માટે ચુસ્ત બનવાનો નિયમ લીધો. ઠાકોરજી કહે છે કે 4 કામ રોજ કરો. શંકરાચાર્યજી કહે છે કે 4 કામ રોજ કરો. ગીતા પાઠ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, ભગવાનનું ધ્યાન કરો અને ગરીબોને રોજ દાન આપો. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આચરણથી લોકોને સમજાવે છે કે મારે કશું જ કરવાની જરૂર નથી, છતાં પણ હું નિયમિત નિત્ય કર્મ કરું છું. કારણ ગીતામાં કહ્યું છે કે યદ યદ આચરતી શ્રેષ્ઠ તદ તદ એવ ઇતરો જન સ યત પ્રમાણમ કુરુતે લોક તદ અનુવર્તતે. અર્થાત શ્રેષ્ઠજનો જે આચરણ કરે છે તે જ અન્ય લોકો આચરે છે. શ્રેષ્ઠ પુરુષ જેને યોગ્ય ઠેરવે છે ને લોકો તેને અનુસરે છે. શ્રી કૃષ્ણ રોજ સભામાં જાય છે. એમની સભાનું નામ સુધર્મા છે. રોજ સભામાં બેસીને કથા સાંભળે છે. શ્રી કૃષ્ણ એમ નથી કહેતા કે હું બધું જાણું છું. એવો અહંકાર રાખ્યા વિના નમ્ર થઈ સુધર્મા સભામાં રોજ સત્સંગ સાંભળતા. આપણે હોય તો શું કહે, ભાગવત સપ્તાહ તો આપણે ઘણીવાર સાંભળી છે, બધું જાણીએ છીએ. આજે સત્સંગની સૌથી વધુ જરૂર છે. પહેલાં મા બાપ છોકરાઓને બહાર મોકલતા નહીં, કારણ કે બગડી જશે. આજે તો બગાડનારા સાધનો ટીવી, VCR અને હવે તો નવા મોબાઈલ આવી ગયા છે. એમાં આવતા અશ્લીલ દ્રશ્યો જોઈને મનની દશા શું થાય. ઘરમાં દુસંગ આવવાથી મન બગડ્યા છે. ઘરમાં વાતાવરણ કચરા પેટી જેવું થઈ ગયું છે. વિષયોના કીડા ખડબડે છે. મહાપુરુષો આત્મચિંતનથી આગળ વધ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આચરણ એ જ આપણને એક ઉપદેશ છે. સતત ટીવી જોવા કરતાં, મોબાઈલ જોવા કરતાં સારા પુસ્તકો વાંચો ને તો જ્ઞાન મળશે.
મનને દૂષિત કરે એવું જોવાનું સાંભળવાનું બંધ કરો. સારા વિચારો નહીં મળે ને તો મન ખોટા રવાડે ચડી જશે. એક દિવસ દેવર્ષિ નારદ આમંત્રણ લઈને સુધર્મા સભામાં આવ્યા. નારદે કહ્યું કે પાંડવોને રાજસૂય યજ્ઞ કરવો છે. આપના માટે આમંત્રણ લઈને આવ્યો છું. આપના વગર કંઈ થાય નહીં. શ્રી કૃષ્ણ પાંડવોના આમંત્રણથી ઇન્દ્રપ્રસ્થ પધાર્યા છે. યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને જોઈને ભાવ વિભોર બની ગયા. એકબીજાના પ્રેમમાં રાજસૂય યજ્ઞની વાત જ ભૂલાઈ ગઈ. 6 મહિના પછી યુધિષ્ઠિરે ભગવાન આગળ રાજસૂય યજ્ઞની વાત કરી. ભગવાને કહ્યું કે તમારી ઈચ્છા હશે તો હું પૂરી કરીશ. રાજસૂય યજ્ઞ કરવા માટે દુનિયાના રાજાઓને પહેલા હરાવવા પડે. શ્રી કૃષ્ણએ કહ્યું, મગધ દેશનો રાજા જરાસંઘ દુનિયાના રાજાઓને હરાવીને બેઠો છે. એણે 21,600 રાજાઓને કેદ રાખ્યા છે. મહાન સમ્રાટ છે. શ્રી કૃષ્ણ કહે છે કે મારે પણ એનાથી ડરીને મથુરા છોડીને દ્વારિકા ભાગવું પડ્યું હતું. એટલે જરાસંઘ એકલાને હરાવીએ ને તો બધા રાજાઓ હારી ગયા એમ મનાશે. શ્રી કૃષ્ણ, ભીમ અને અર્જુન મગધ દેશ જવા રવાના થયા. જરાસંઘમાં કેટલાક સદગુણો પણ હતા. એ રોજ દાન કરતો. દાન સિવાય એ ક્યારેય જમતો નહીં. અર્જુન, ભીમ અને શ્રી કૃષ્ણ બ્રાહ્મણનો વેશ લઈ જરાસંઘના દ્વારે ગયા. જરાસંઘ શ્રી કૃષ્ણને જોયા કરે છે. વિચાર કરે છે કે આને ક્યાંક જોયો છે. 17 વખત સામ સામે યુદ્ધ કરેલું જાણતો હતો કે બ્રાહ્મણ વેશધારી ત્રણેયને તાકીને જુએ છે. જરાસંઘ બોલ્યો, તમે ત્રણેય ક્ષત્રિય છો, બ્રાહ્મણ નથી. ભગવાને પૂછ્યું, કેવી રીતે? જરાસંઘે કહ્યું, બ્રાહ્મણનો મણિબંધ શરીરના સ્વાભાવિક રંગનો હોય, ક્ષત્રિયનો કાળો હોય. કારણ કે ક્ષત્રિય યુદ્ધ કરે, ધનુષ્યની પ્રત્યંચા ચડાવે, તેથી હાથનો મણિબંધ કાળો થઈ જાય. તમારા ત્રણેયના મણિબંધ કાળા છે. તમે ક્ષત્રિય છો. જરાસંઘ જાણી ગયો તમે બ્રાહ્મણ વેશમાં મારા શત્રુ છો. ભગવાને મનમાં કહ્યું કે આપણી પોલ ખુલી ગઈ. ઓળખી ગયો જરાસંઘ. જરાસંઘે કહ્યું કે તમે બ્રાહ્મણ વેશે આવ્યા છો ને, તેથી હું દાન આપવા બંધાયેલો છું. બોલો, તમારે શું જોઈએ? ત્યારે ભગવાને બનાવટી દાઢી ફેંકી દીધીને બોલ્યા, જરાસંઘ, અમારે તો યુદ્ધ જોઈએ છે. જરાસંઘે કહ્યું કે કૃષ્ણ, તું છે ને ડરપોક છે. મથુરાથી ડરીને તું ભાગી ગયો હતો. તારી સાથે હું યુદ્ધ નહીં કરું. આ અર્જુન તો સાવ દુબળો છે. એની સાથે પણ હું યુદ્ધ નહીં કરું, પરંતુ ભીમ સાથે મને ફાવશે. હું ભીમ સાથે યુદ્ધ કરીશ. જરાસંઘની ભીમસેન સાથે 26 દિવસ સુધી લડાઈ ચાલી. ભીમસેન પણ માર ખાઈને ખોખરો થઈ ગયો. એણે ભગવાનને સામે જોયું. ભીમે ઈશારાથી કહ્યું કે પ્રભુ, આ તમાશો જોવા માટે હું તમને સાથે નથી લાવ્યો. આને કંઈક મારવાનો રસ્તો બતાવો. દૂર ઊભા વાવા કરો છો. અહીં મારા હાડકાં બધા ભાંગી ગયા છે. શ્રી કૃષ્ણએ એક પીપળાનું એક પાન લીધું, એને વચ્ચેથી આમ ચીરી નાખ્યું અને 2 દિશાઓમાં ફેંકી અને રેતીનો ઢગલો કર્યો. ભીમ તરત સમજી ગયો. એણે જરાસંઘના 2 પગ પકડી એને ચીરી નાખ્યો અને 2 દિશાઓમાં ફેંકી દઈ એણે વચ્ચે શિવલિંગ બનાવી દીધું. જરાસંઘને આ રીતે ભગવાને ભીમ પાસે મરાવ્યો. ભીમે કહ્યું કે પ્રભુ, આ 26 દિવસ સુધી કેમ આ યુક્તિ ના કહી? ભગવાને કહ્યું, જરાસંઘ કેટલો શૂરવીર છે ને એની ખાતરી તને કરાવવી હતી, એટલે હું કાંઈ બોલ્યો નહીં. જરાસંઘના મરાયા પછી ભગવાન જેલમાં ગયા અને બંદી રાજાઓને મુક્ત કર્યા. રાજાઓ ખુશ થઈ ગયા. એમણે શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે. હે જગત્રાતા વિશ્વ વિધાતા, હે સુખ શાંતિ નિકેતન હો, પ્રેમ કે સિંધો दीन के बंधो दुखदारी दर नाशक हो।
કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી મદન મોહન માલવીયાજી આ શ્લોકનો રોજ પાઠ કરતા. ભગવાને જરાસંઘના દીકરા સહદેવને ગાદી પર બેસાડ્યો અને મુક્ત રાજાઓને રાજસૂય યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું. રાજસૂય યજ્ઞનું કામ શરૂ થયું. કામની વહેંચણી કરી. ભીમને રસોડાની સોંપણી કરી. જે ખાઈ જાણે ને એ જ બીજાને ખવડાવી જાણે. દાનનું ખાતું કર્ણને સોંપ્યું. કર્ણ છે ને વિરોધી પાર્ટીમાં છે, છતાં મોટું કામ તેને સોંપ્યું. મહત્વનું કામ સોંપ્યું હોય ને તો હવનમાં હાડકા ન નાખે. બીજું કારણ એ છે કે દાનનો મહિમા કર્ણ સારી રીતે જાણે છે, કારણ કે પોતે મહાદાની છે. કર્ણના મૃત્યુ વખતે ભગવાન સ્વયં રડ્યા છે. ભગવાનને રડતા જોઈને અર્જુને પૂછ્યું કે પ્રભુ, આપ રડો છો? ભગવાને કહ્યું કે અર્જુન, કર્ણની મહાનતાની તને ખબર નથી, તારે જોવું છે. કર્ણ અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે ભગવાન બ્રાહ્મણના રૂપે જઈને કર્ણને કહ્યું કે હું દાન માટે આવ્યો છું. કર્ણે કહ્યું કે ઊભા રહો. એણે શરીરથી ઘસડાઈને એક પથ્થર લીધો, પોતાનો સુવર્ણથી મઢેલો દાંત તોડ્યો અને બ્રાહ્મણને આપ્યો. બ્રાહ્મણે કહ્યું કે એટલું દાન હું લેતો નથી. કર્ણે કહ્યું કે કૃપા કરીને મને ધનુષ્ય બાણ આપો ને. ધનુષ્ય લઈને પૃથ્વીમાં માર્યું. પાતાળમાંથી ગંગાજી પ્રગટ્યા. પવિત્ર જળમાં દાંત ધોઈ અને બ્રાહ્મણને આપ્યો અને પછી કર્ણએ શરીર છોડ્યું. અર્જુનને ભગવાને કહ્યું કે કર્ણની મહાનતા જોઈ. અર્જુન તો આશ્ચર્યચકિત થઈ ગયો. ભગવાને આવા મહાદાનીને દાનનું ખાતું સોંપ્યું. દુર્યોધનને તિજોરી સોંપી, કેશિયર બનાવ્યો. દુર્યોધન પાસે કામ કેમ લેવું ને એ શ્રી કૃષ્ણ બરાબર જાણતા હતા. વળી એ જાણતા હતા કે દુર્યોધનના હાથમાં પદ્ય છે, જેટલું આપે ને એટલું બમણું થાય, તિજોરીમાં કશું ખૂટે જ નહીં. પણ આ બાજુ દુર્યોધનની દાનતખોરી, એ તો છૂટે હાથે ખર્ચે છે. એને આ પદ્ય હોવાની ખબર નથી. પાંડવોની તિજોરી તો છલકાય છે. રૂપિયો આપે તો 2 રૂપિયા આવે છે એમાં. દ્રૌપદીને પીરસવાનું કામ સોંપ્યું અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં આવનાર સાધુ સંતોના ચરણ ધોવાનું અને એઠા પતરાવડા ઉપાડવાનું કામ શરૂ કર્યું. આ શ્રી કૃષ્ણની મહાનતા છે. જેનામાં મોટાઈ ન હોય ને એ મોટો છે. જેનામાં નાના કામનો સંકોચ નથી ને એ મોટો છે. એટલે જ શ્રી કૃષ્ણ જગદગુરુ બન્યા. બોલો, શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ. આ બાજુ યજ્ઞમાં વિવાદ ઊભો થયો. પ્રથમ પૂજા કોની કરવી? દુનિયામાં શ્રેષ્ઠ ગણાતો હોય ને એની પૂજા થાય. અહીં રાજા, મહારાજા, ઋષિઓ, સંતો, મહંતો બધા આવ્યા છે. જરાસંઘના પુત્ર સહદેવે શ્રી કૃષ્ણની પૂજા કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ભીષ્મ પિતામહે એનું અનુમોદન કરતા કહ્યું, સહદેવના પ્રસ્તાવને મારો ટેકો છે. શ્રી કૃષ્ણ પ્રથમ પૂજાને લાયક છે, કારણ કે ઋષિઓ જ્ઞાની છે પણ ક્રિયા નથી. રાજાઓમાં ક્રિયા છે પણ જ્ઞાની નથી. જ્યારે શ્રી કૃષ્ણમાં જ્ઞાન અને ક્રિયાનો સમન્વય છે. શ્રી કૃષ્ણ તન અને મનથી યોગી છે. 125 વર્ષની આયુ હોવા છતાં શ્રી કૃષ્ણ એવા ને એવા છે. આ યોગ બળ છે. શ્રી કૃષ્ણ આત્માથી પૂર્ણ છે. તેનો સમ્યક વિકાસ થાય ને એ પૂર્ણ કહેવાય. શ્રી કૃષ્ણ દૈવી સંપત્તિથી સંપન્ન છે. પરમ પ્રજ્ઞાથી પૂર્ણ ઉદાર અંતરવાળા છે. સ્વજનોના દોષોને ભૂલે ને એ ઉદાર કહેવાય. શ્રી કૃષ્ણ અવિદ્યાથી મુક્ત છે. જ્ઞાનથી પૂર્ણ છે. સર્વ રીતે પૂર્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. શ્રી કૃષ્ણના પૂજનનો પ્રસ્તાવ તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યો.
યુધિષ્ઠિર અને દ્રૌપદી સોનાની થાળીમાં સોનાની જારીમાં જળ લઈ અને શ્રી કૃષ્ણના ચરણ ધુએ છે. આ જોઈ ભગવાનના ફોઈનો દીકરો શિશુપાલ બળવા લાગ્યો. બળતરાથી એણે ગાળો શરૂ કરી દીધી. માણસની કીર્તિ પૈસો વધે ને ત્યારે સૌથી વધારે દ્વેષ પોતાના માણસો કરતા હોય છે. શિશુપાલે 999 ગાળો દીધી. ભગવાને હસતા હસતા વદને સાંભળી લીધી. ભીમસેન શિશુપાલને મારવા ઊભા થયા. ભગવાને બેસાડી દીધા. કહ્યું કે 100મી ગાળ પૂરી કરે ને એની હું રાહ જોઉં છું. ભગવાન લોકોના પણ 999 અપરાધ ક્ષમા કરે છે. શિશુપાલ 100 ગાળો પૂરી કરી અને શ્રી કૃષ્ણએ ભરી સભામાં સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક ધડથી ઉડાડી દીધું. એનું તેજ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગયું. શ્રી કૃષ્ણની શ્રેષ્ઠી તરીકે પૂજા થઈ. રાજસૂય યજ્ઞથી પાંડવોની કીર્તિ વધી. આ બધું શ્રી કૃષ્ણને કારણે પરિપૂર્ણ થયું. કીર્તિ માટે 5 બળ હોવા જોઈએ. એક તો શારીરિક તંદુરસ્તી એટલે કે પિંડ બળ, બીજું યોગ્ય માણસનો ટેકો એટલે કે પીઠ બળ, ત્રીજું બુદ્ધિ હોય ને તો સફળતા કદમ ચૂકે એટલે કે પ્રજ્ઞા બળ, ચોથું પેઢીઓના પુણ્ય હોય ને તો સામાન્ય માણસ પણ લાખોની ઉથલ પાથલ કરતો જાય એટલે કે પુણ્ય બળ, અને પાંચમું ઠાકોરજીની કૃપા હોય ને એને સફળતા મળે એને કહેવાય કૃપા બળ. પાંડવોની પાસે આ 5 બળ હતા, તેથી એમને ધારી સફળતા મળી. શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, શ્રી કૃષ્ણનું મનુષ્ય જેવી લીલાઓનું એક અદ્ભુત ચરિત્ર સાંભળો, જેમાં સૌભ નામના વિમાનના અધિપતિ સાલ્વ ભગવાનના હાથે મરાયો હતો. સાલ્વ નામનો એક શિશુપાલનો મિત્ર હતો. રૂકમણી હરણ વખતે શિશુપાલના પક્ષે ભગવાનની સામે લડવા આવ્યો હતો અને ભગવાને એને હરાવ્યો હતો. માણસના હારવાથી એનો અહંકાર હારતો નથી, અહંકાર વધારે માથું ઉચકે છે. જરાસંઘ 17 વખત હારીને લડવા આવ્યો. અસુરોની આ પ્રકૃતિ છે, મરતા સુધી શ્રી કૃષ્ણનો વિરોધ છોડતા નથી. સાલ્વએ જરાસંઘ વગેરે રાજાઓની સામે યાદવ કુળનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. કહે છે કે પૃથ્વી પરથી યાદવોને ખતમ કરીશ. સાલ્વએ શંકર ભગવાનની આરાધના કરી. શિવ પાસેથી સૌભ નામનું એક દિવ્ય વિમાન મેળવ્યું. આ વિમાન લઈ એણે દ્વારિકા પર ચડાઈ કરી. શ્રી કૃષ્ણ એ સમયે ઇન્દ્રપ્રસ્થમાં હતા, એટલે સાલ્વનો સામનો પ્રદ્યુમન કુમારે પૂરી તાકાતથી કર્યો. શ્રી કૃષ્ણને શિશુપાલના વધથી એવો અંદેશો હતો કે એના મિત્ર રાજાઓ દ્વારિકા ઉપર ચડાઈ કરશે. શ્રી કૃષ્ણ પાંડવોની રજા લઈ દ્વારિકા આવ્યા. અહીં સાલ્વ સાથે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. ભગવાને સીધા જ રણમોરચે જવાનું નક્કી કરી પોતાનો રથ સાલ્વની સામે લઈ જવા દારૂક સારથીને જણાવ્યું. સાલ્વ સાથે ઘોર યુદ્ધ થયું અને ભગવાને સુદર્શન ચક્રથી સાલ્વનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. શિશુપાલનો બીજો મિત્ર અને સાલ્વનો ભાઈ દંતવક્ત્ર બદલો લેવા ચડી આવ્યા. શ્રી કૃષ્ણએ એને પણ પોતાની ગદાથી મારી નાખ્યો. પછી દંતવક્ત્રનો બીજો ભાઈ વિદુરથ શ્રી કૃષ્ણની સામે લડવા આવ્યો અને ભગવાનના હાથે મરાયો. શ્રી કૃષ્ણએ આ પ્રમાણે અધર્મીઓને વીણીને ખતમ કર્યા. કૌરવો અને પાંડવો વચ્ચે મહાન યુદ્ધ થવાની તૈયારીઓ ચાલી રહી હતી. શ્રી બલરામ આ બંનેમાંથી કોઈનો પણ પક્ષ ન લેવાના ઈરાદાથી તીર્થયાત્રાએ નીકળી ગયા. તીર્થાટન કરતા કરતા શ્રી બલરામજી નૈમિષારણ્યમાં આવ્યા. નૈમિષારણ્યમાં વ્યાસજીના શિષ્ય રોમહર્ષણ એટલે કે સુતપુરાણી ઋષિઓને કથા સંભળાવતા હતા. બલરામજીને આવતા જોઈને ઋષિઓ ઊભા થઈ ગયા. એમનું સ્વાગત કરીને પૂજન કરી અને એમને આસન પર બેસાડ્યા. બલરામજીને થયું કે મોટા મોટા બ્રહ્મજ્ઞાની ઋષિઓ એમના આવવાથી ઊભા થયા, સ્વાગત પણ કર્યું.
છતાં વ્યાસપીઠ પર બેઠેલા સૂતજી શ્રેષ્ઠ બ્રાહ્મણ જેવા આસન પર બેસી રહ્યા છે. સૂત જાતિના હોવા છતાં બલરામજીને ન તો આવકાર આપ્યો ના આસન પરથી ઊભા થયા. બલરામજીને કહ્યું કે આ વિવેકહીન માણસ ઋષિઓને જ્ઞાન આપવાની પાત્રતા ધરાવતો નથી, અહંકારી છે. બલરામજીએ ક્રોધ કરી એક દર્ભની સળી સૂત પુરાણી તરફ ફેંકી અને સૂતજીનું વ્યાસપીઠ પર જ મૃત્યુ થયું. ઋષિઓએ બલરામજીને કહ્યું કે અમે સૂતજીને એક શ્રેષ્ઠ બ્રાહ્મણ જેવું માન આપીને વ્યાસપીઠ પર આજે બેસાડ્યા હતા, તેથી આપનું આ કૃત્ય બ્રહ્મ હત્યા બરાબર છે. તમારે આનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. બલરામજીએ અધૂરા જ્ઞાન સત્રને પૂરું કરવા કથા શ્રવણ કરવા બેઠેલા સૂત પુરાણીના ઉગ્રશ્રવા નામના પુત્રને વ્યાસપીઠ પર બેસાડી ઋષિઓની સૂચના પ્રમાણે પ્રાયશ્ચિત રૂપે 1 વર્ષ માટે ભારતના તીર્થ ક્ષેત્રોમાં જવા રવાના થયા. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે સુદામા ચરિત્ર, સુદામાનો સત્કાર ત્યાંથી આગળ વાંચીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.